નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સીધો સંવાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ શાહ। આજ બે મુદ્દા પર ચર્ચા કરવી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું જે પ્રમાણે સંતો સત્તા અને સંગ્રામ રચાયો છે તેના વિશે, જે પ્રમાણે હાલ ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે। અત્યારની હાલની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, એક બાદ એક ગાદીના વિવાદ ઊભા થઈ રહ્યા છે। ધર્મના નામ પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને આ ગાદીની લાલસા શા માટે છે તેના ઉપર ચર્ચા કરવી છે અને આ સિવાય અન્ય મુદ્દા પર પણ ચર્ચા કરવી છે। ચૌધરી સમાજ દ્વારા નવું બંધારણ ઘડવામાં આવ્યું છે તેના પર ચર્ચા કરવી છે। જે પ્રી વેડિંગ છે તેને નાબૂદ કરી દેવામાં આવ્યું છે, તો આ ઉપરાંત તેના પ્રી વેડિંગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ સિવાય કેક કટિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે। એટલે આ પ્રકારના 33 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે, તેના ઉપર પણ આપણે ચર્ચા કરવી છે। પરંતુ સૌથી પહેલા ચર્ચા કરીશું સંતો સત્તા અને સંગ્રામ પર। તો જે પ્રમાણે હાલની પરિસ્થિતિ ચાલી રહી છે, ગાદી પર વિવાદ ઊભો થયો છે અને પહેલા સોખડાની ગાદી પર વિવાદ સર્જાયો, ત્યારે હવે ભારતીય આશ્રમની ગાદી પર પણ હવે વિવાદ ઊભો થયો છે અને ગાદી માટે રાજકારણ ચાલી રહ્યું છે। ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે જે લોકો દ્વારા સાંસારિક જીવન ત્યાગીને બધું જ ત્યાગી દેવામાં આવતું હોય છે અને ત્યારે તે લોકો દ્વારા જ આ પ્રમાણે ગાદી માટે લાલસા કરવામાં આવી રહી છે, આ કેટલું યોગ્ય કહી શકાય? આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે સંત રામદાસજી બાપુ જોડાયા છે, આ સાથે વિશ્લેષક જયંતિભાઈ આહિર જોડાયા છે, તો મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે અને આ સાથે અમારી સાથે તમામ ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે અને વરિષ્ઠ પત્રકાર ડોક્ટર સુરેશ સોમાણી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ સૌનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા હું રામદાસ બાપુજી આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, એક બાદ એક ગાદીના વિવાદ ઊભા થઈ રહ્યા છે, તે પછી સોખડાનો વિવાદ હોય અને ત્યારબાદ હવે આ અન્ય વિવાદ ઊભો થયો છે। આ પ્રમાણે ગાદીની લાલસા શા માટે કરવામાં આવી રહી છે સંતો દ્વારા? ખાસ કરીને કોરોના કાળ પછીનો સમય ભારે છે મનુષ્ય માટે અને સાધુ સંતો માટે પણ ભારે હોય એવું દેખાઈ રહ્યું છે। આપે કીધું એમ કે આ વિવાદ ઊભો થયો છે। હમણાં આપણે જોઈએ છીએ ન્યૂઝ મારફતે કે સોખડામાં પણ ખૂબ વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં આ 2-4 દિવસમાં જે પ્રતિષ્ઠિત સંસ્થા છે પૂજ્ય વિશ્વંભર ભારતી મહામંડલેશ્વરજી, જે બધાના આદરણીય, એમના દ્વારા સ્થાપિત ભારતીય આશ્રમ સરખેજ, જુનાગઢ અને એમના અન્ય 5 આશ્રમો, ત્યાં પણ હમણાં થોડો ગાદીનો વિવાદ તાજેતરમાં ચાલુ થયો છે અને સંસ્થાના અત્યારના અધ્યક્ષ મહંત મહામંડલેશ્વર આદરણીય એવા અમારા હરિહરાનબા ભારતી બાપુ, તો આ જે વિવાદ શરૂ થયો છે એમના જ એક લઘુબંધુ ઋષિ ભારતીજી સાથે એમ કહેવાય છે કે આ વાદ વિવાદ કથિત છે, પણ ખરેખર સંતોમાં વિવાદ થાય ત્યારે સમાજમાં ઘણું બધું એના પ્રત્યાઘાતો ને પડઘા ને ઉગ્ર પ્રત્યાઘાત પડતા હોય છે। તો મારું એવું માનવું છે કે આ મુદ્દો સામસામે બેસીને મધ્યસ્થી કરીને પણ જેમ કે સોખડામાં પહેલ કરી કે બે પક્ષોને સામે બેસાડીને મધ્યસ્થી થાય અને નિરાકરણ આવે, કારણ કે લોકોની આસ્થા સંતો સાથે, આશ્રમ સાથે, મંદિરો સાથે જોડાયેલી હોય છે અને ક્યાંક ને ક્યાંક અનુયાયીઓમાં પણ લાગણીઓ હોય છે। તો પૂજ્ય ભારતી બાપુનું જે જીવન છે, અવંતિકા ભારતી એમની જે પરંપરા, એ ખૂબ સંતોની ભજનાનંદીની પરંપરા રહી છે। તો આ વિવાદ ન થવો જોઈએ અને ખાસ કરીને મિલકત, પૈસા, આશ્રમો માટે તો ના જ થવો જોઈએ। તો આનો સુખાકારી આવે અને સામે સામે બેસીને કંઈક આનો નિરાકરણ જલ્દીથી આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। જે અમારી સાથે ચર્ચામાં વરિષ્ઠ પત્રકાર ડોક્ટર સુરેશ સામાણી પણ જોડાઈ ગયા છે, આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે આ વિવાદો ઊભા થઈ રહ્યા છે, પરંતુ મને એ નથી સમજાતું કે જે લોકો દુનિયાદારીની વાતો કરતા હોય છે, સમાજને આગળ વધારવાની વાતો કરતા હોય છે, સમાજને સાથે લઈને ચાલવાની વાતો કરતા હોય છે, જેમના દ્વારા સાંસારિક જીવન ત્યજી દેવામાં આવતું હોય છે ને તેવા જ લોકો પછી આ પ્રમાણે લાલસા કરશે તો પછી આમાંથી શીખ શું લેવી? કોમલ, તે ભૂમિકામાં ઘણું બધું કહી દીધું કે જે સંતો એમના ભક્તગણને મોહ અને માયા ત્યજવાની જે વાત કરતા હોય છે, એવો ગાદી અને સંપત્તિના મોહમાં આવી
અને એમના જે ગુરુભાઈઓ હોય, એમના જે અન્ય સાથી સંતો હોય, એમની વચ્ચે જે વિખવાદ ઊભો થાય ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ ઊભો થાય છે. રામદાસ બાપુએ કહ્યું એ રીતે જે લોકોને ત્યાં આસ્થાનું સ્થળ છે, એ લોકોનું શ્રદ્ધાનું સ્થળ છે, ભક્તિનું સ્થળ છે અને એક પૂજ્યભાવ હોય છે. એ જે એની જે લાગણી છે એને એક ઠેસ પહોંચતી હોય છે કે ભાઈ સાધુ સંતો કે જેમણે બધું છોડીને સાધુ થયા છે, પછી મોહ ક્યાંથી? એ બહુ મોટો પ્રશ્ન લોકોની અંદર ઊભો થાય છે. આજે તમે જુઓ કે સોખડાની અંદર જે થયું, સ્વામી પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી, આ બધા વચ્ચે જે ત્રિકોણાકાર રચાયો અને પ્રબોધ સ્વામી જૂથને ત્યાંથી બહાર નીકળવું પડ્યું. એ જ રીતે હજી એ વિવાદ હજી શાંત પણ નથી થયો. ત્યાં ભારતી બાપુના આશ્રમનો આવ્યો. ભારતી બાપુ બ્રહ્મલીન થયા એ પછી મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને એમના જે ગુરુબંધુ ઋષિ ભારતી, એમણે ઋષિ ભારતીએ ત્યાંનો એક ખોટી વસિયતનામું ઊભું કર્યું એવો ત્યાંના સંચાલકોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે. અને ત્યારબાદ આ વિવાદ એ હદે આગળ વધ્યો કે હરિહરાનંદજી આશ્રમ છોડીને બહાર નીકળી ગયા અને પછી એમના જે સેવક હતા એ એમને નાસિકથી શોધીને લઈ આવ્યા. આવું જ સોખડાની અંદર એક આ ખરાબ થયું કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી. કોમલ તો નામ જો, પ્રેમ સ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, પ્રબોધ સ્વામી, ગુણાતીત સ્વામી, કેટલા નામો તમે જો એક નામની અંદર તમને પૂજ્ય ભાવ થાય. પ્રેમ સ્વરૂપ, હવે પ્રેમ સ્વરૂપમાં પછી ઝઘડા ક્યાંથી હોય? પ્રબોધ સ્વામી કે જેની અંદર બોધ ભરપૂર ભરેલો છે, એમને પછી બીજો બોધ બહારનો કઈ રીતે આ સંપત્તિનું પેલું? એટલે તમે જુઓ કે જે સ્વામીજીને ત્યાં અને ગુણાતીત સ્વામી તો ત્યાં આત્મહત્યા કરી. એક સ્વામી આત્મહત્યા કરે છે, એક સંત છે એ મંદિર છોડીને બહાર નીકળી જાય છે. આ બધી ઘટનાઓ છે એ સમાજ જીવન માટે અને જે ધાર્મિક આસ્થાના સ્થળો છે એ બધા માટે અત્યંત દુઃખદ છે. જી પ્રફુલભાઈ, એટલે સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે કે જે સામાન્ય પ્રજા, જે ભક્તો છે, તેમના આસ્થાને ઠેસ પહોંચી રહી છે. જયંતિભાઈ, આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે જ્યારે અત્યારની જે પરિસ્થિતિ છે એ તો આપણે સૌ કોઈ નજરે જોઈ રહ્યા છે, ગાદીનો વિવાદ ઊભો થયો છે, પરંતુ અન્ય પણ એવી ઘણી બધી પરિસ્થિતિઓ છે જે સામે આવતી રહી છે કે ઘણા બધા એવા કિસ્સા સામે આવ્યા છે કે ગુરુ દ્વારા શિષ્યની હત્યા કરી દેવામાં આવી, શિષ્ય દ્વારા ગુરુની હત્યા કરી દેવામાં આવી, આપઘાત કરી દેવામાં આવ્યો, તે લોકો આશ્રમ છોડીને જતા રહ્યા, કંટાળીને ભાગી ગયા. એટલે આવી ઘણી બધી પરિસ્થિતિઓ આપણે જોતા હોઈએ છીએ. તો આ બધાની વચ્ચે હવે લોકોએ સમજવું શું? બેન, બહુ સાચી વાત છે. આ આપણી એક વિડંબના કહેવાય આપણા સનાતન ધર્મની. અને એ એટલા માટે કે આ જે ગાદીઓ લઈને બેઠેલા છે, સંસ્થાઓ લઈને જે બેઠેલા સાધુઓ છે, એને સંન્યાસી કેવા, ત્યાગી કેવા, હમણાં જેમ પ્રફુલ્લભાઈ વાત કરીને જે એના નામના અર્થ ને સાથે તમે જો એ સાર્થકતા એમાં ક્યાં છે? તમે સાધુ કોને કહેવા, સાધુ કોને કહેવા, એના માટે એક સતી લોયણનું એક એટલું સરસ મજાનું ભજન છે. હું બે ચાર કડી અત્યારે આ ડિબેટમાં કહેવા માગું છું. જીરે લાખા ખરા યોગી તો તેને રે કહીએ, આહાર વિહાર જુગદે ચલાવે. જીરે લાખા આઠે પોર એ રહે અભ્યાસમાં, બીજી વાત નજરે ન લાવે. જીરે લાખા રાજસી તામસી આહાર ને ત્યાગે, અભ્યાસીને સુલભ કહાવે. લાખા બ્રહ્મચર્ય પાળી સાત્વિકપણું રાખે, તેને ગુરુજી ક્રિયા બતાવે. જીરે લાખા 3 પ્રકારના આહાર બતાવ્યા, સાત્વિક આહાર છે મોટો. લાખા રાજસી તામસી આહાર કરે છે, એ તો યોગાભ્યાસમાં ખોટો છે. જીરે લાખા યોગમાં ચિત્ત વૃત્તિને લગાવો, સાત્વિક આહાર જ કરજો. જીરે લાખા અમર અલખને પામવા માટે જી, તો મારું વચન ઉર ધરજો. જીરે લાખા આ સતી લોયણનું આ એક સરસ મજાનું ભજન છે. અને એ ભજનની અંદર આજથી 300-400 વર્ષ પહેલા સાધુ કોને કહેવા એની સુંદર એણે વ્યાખ્યા કરી છે. પાનબાઈએ પણ ખૂબ સરસ કીધું છે. આપણે એ બધી વાતો જો કરીએ તો આ ભજનનો પ્રોગ્રામ થઈ જાય. પણ સંતો કોને કહેવા કે જે આહાર વિહાર મેં
તમે જો પીઠડિયા જેતપુરની બાજુમાં એક નાનું એવું ગામ છે અને ત્યાં નિત્યાનંદ સ્વામી નામે એક સંત થઈ ગયા અને એ નિત્યાનંદની સાથે એક ગોદડિયા મહારાજ જેનું નામ પ્રકાશાનંદ સ્વામી હતું, એ બંનેનો જે સત્સંગ છે અને સસ્તવ સાહિત્ય અખંડાનંદ સ્વામી જે થઈ ગયા આપણા, અને આપણા અમદાવાદમાં એની બહુ પ્રતિષ્ઠિત સંસ્થા છે, એને ધર્માલાપ વાર્તાલાપ નામે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું, 2 ભાગમાં છે. પણ એમાં સાધુનો કે ચરબીથી જે ભરેલો સાધુ એ સાધુ ના હોય, એ તો સંસારીઓની વચ્ચે એ ઓતપ્રોત થયેલો એક માણસ છે. એમાં અપવાદો પણ છે, એવું નથી કે બહુ ચરબી હોય એટલે સાધુના ગુણ ના હોય, પણ મોટા ભાગે ચરબીથી વિહીન સાધુ હોય, એનું જીવન કેવું સાદું હોય. અને આ બધાએ અત્યારના જે મહંતો, મોટી મોટી ગાડીઓ, અદ્યતન આવાસો, હજારો લાખોની સંખ્યામાં અનુયાયીઓ, અને આ બધાની વચ્ચે જો આપણે જોવા જઈએ તો સાધુના ગુણો અને એના ભક્તોના ગુણો એ એક સંપ્રદાય તરીકે આપણે એને સ્વીકારી શકીએ, એક સમુદાય તરીકે સ્વીકારી શકીએ, અને એક સમાજના એક કુટુંબ તરીકે એ લોકો પ્રસ્થાપિત થયા હોય એવું આપણે માની શકીએ. આજે સોખડાની અંદર જે રીતે સંસ્થાના સ્થાપક અને જે એણે મહેનત કરી અને આજે એક જ ગુરુના 2 શિષ્યો અને એક જ સિદ્ધાંત સાથે સેવા કરનારાઓ, જ્યારે એને હાઈકોર્ટના જજોએ કહેવું પડે કે તમે તો સાધુ છો, તમને અમારે સમજાવવા પડે. અરે સાધુ તો શું હોય કે એ નિર્મોહી હોય, ત્યાગી હોય, એને કોઈ વસ્તુનો જરા પણ મોહ માયા મદ મત્સર લોભ કામ લોભ વાસના એનાથી હજારો યોજન એ દૂર હોય, એને સાધુ કહેવાય. પણ અહીંયા તો મિત્ર અને શત્રુમાં ભેદ નથી. જે પોતાનો છે એ પોતાના દુશ્મન તરીકે જોઈએ છે. અને આ શેના માટે? સંપત્તિ માટે. જે સાધુ ગોદડિયા મહારાજ, જે મેં હમણાં વાત કરી પ્રકાશાનંદ, એને એક ગોદડી રાખતા હતા. અને ગોદડી પણ ક્યાંથી? ગામડાઓમાં પહેલા ઉકરડા હતા, અને ઉકરડામાં જે ગાભા ફેંકી દીધા હોય, એક સોય દોરો એના જીવનમાં એ હોય, અને એ ગાભાની ગોદડીઓ બનાવીને શિયાળામાં ઓઢવા માટે રાખતા હતા. એના એક વસ્ત્રમાં ખાલી લંગોટ પહેરતા હતા, અને ખાવામાં પણ જે આપો એક એનું જે હતું તુંબડી જેવું એક નાનું ભિક્ષા પાત્ર, એમાં ભેગું કરીને એને સ્વાદવિહીન ખાઈ અને ખાતા હતા. આવા સાધુઓ આપણા સનાતન ધર્મની અંદર એને જાગતો રાખી શકે. આજે તમે જુઓ સનાતન ધર્મની વલેપાત કેટલી છે. આજે હિન્દુ ધર્મ ક્યાં છે? હિન્દુ ધર્મને સાચી દિશા આપનારા ક્યાં છે? યમ અને નિયમની કોઈ પણ સાધુના મોઢે તમે વાત નહીં સાંભળો. આપણા મેઇન યમ અને નિયમ, જે વસ્તુ તમને જો એ યમ શીખવે, અને યમમાં તમે યમ ને નિયમ ઇન્દ્રિયોને સંયમ કરવા માટે, મનને કાબુ કરવા માટે છે. અને અહિંસા, સત્ય, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જી જયંતિભાઈ, આ સાધુઓ પાસે અપરિગ્રહ, મોટી મોટી ગાડીઓ, મોટા મોટા આવાસો, મહેલોને પણ શરમાવે એવા એના, આપણે શું કહેવું એના માટે? ઘણા બધા શબ્દો આપણને અત્યારે બોલવા પણ નથી ગમતા. પણ બેન, આ અત્યારે આપણા માટે પીડાકારક છે. સોખડાનો હોય વિવાદ, કે આપણે ત્યાંનો ભારતી બાપુનો હોય, કે તમે જો બદ્રી કેદાર જે આપણા શંકરાચાર્યને જે જ્ઞાનપીઠો છે, અને એ જો બદ્રીનાથનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાંથી એ શંકરાચાર્યો પણ લડતા હોય, તો તમે બીજા પાસે શું અપેક્ષા રાખી શકો? જી જયંતિભાઈ, એટલે અત્યાર સુધી આપણે સાધુ સંતોની એ જ પરિભાષા સમજતા આવ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. ડોક્ટર સુરેશ, હું આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે હાલની પરિસ્થિતિ છે, એક બાદ એક ગાદીના વિવાદ સામે આવી રહ્યા છે, શું આ શોભનીય હશે સંતો માટે કે ગાદી માટે તે લોકોએ આટલી બધી લાલસા કરવી પડે અને મામલો છે હાઈકોર્ટે પહોંચી જાય? બિલકુલ, સંતની કે સાધુની વ્યાખ્યા અને ભૂતકાળમાં જે કંઈ સંતો સાધુઓ મહંતો થઈ ગયા છે એની સરખામણીમાં આજના સમયમાં જોઈએ તો ધર્મનું વ્યાપારીકરણ થઈ ગયું છે. એટલે આપણામાં કહેવત છે, જર જમીનને જોરું 3 કજિયાના છોરું. એટલે જ્યાં પણ રાજસત્તા હોય, રાજનેતાઓ હોય, સત્તાનું કેન્દ્ર હોય કે ધર્મનું કેન્દ્ર હોય, જ્યાં પણ સંપત્તિનું એકત્રીકરણ થતું હોય, જે સાધુ સંતો અથવા તો સંપ્રદાયની અનુયાયીઓની સંખ્યા લાખો કરોડોમાં હોય, એટલે આ બધા દૂષણો આવવાના જ. આજે હવે અગાઉની જેમ કોઈ સાધુ સંતો અપરિગ્રહવાદી કે મળવા ખૂબ મુશ્કેલ છે.
એ રહી શકે એમ પણ નથી. એટલે આપણે કોઈ ચોક્કસ સંપ્રદાયની વાત નથી કરતા, પણ આ આખા ઇસ્યુ સાથે એક મેનેજમેન્ટનો સવાલ આવીને ઊભો છે ને આપણા દેશમાં કેટલાક વખતથી આ વાત ચાલતી પણ આવે છે કે માનો કે ઉત્તરાખંડ સરકારે ચૂંટણી પહેલાં, રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં 51 દેવસ્થાનો, એમાં કેદારનાથ, બદ્રીનાથ પણ આવી જતા હતા, એને સરકાર હસ્તક લઈ લેવાનો નિર્ણય કર્યો દેવસ્થાન કમિટી નામે. પછી ખૂબ વિરોધ થયો એટલે ચૂંટણી અગાઉ રદ થયો. આપણે દ્વારકા અથવા તો બીજા સંસ્થામાં પણ જોઈએ તો એમાં પણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળું બોર્ડ હોય છે. એમાં પૂજારીઓ જે વંશ પરંપરાગત જેમને પૂજાનો અધિકાર છે એમને અમુક હિસ્સો મળતો હોય છે. ત્રીજા પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીમાં હોય છે કે સંગઠિત ક્ષેત્ર, સંગઠિત ધાર્મિક ક્ષેત્ર અને અસંગઠિત ધાર્મિક ક્ષેત્ર. કેટલાક નાના આશ્રમો, નાના સાધુ સંતો એવા છે કે જે પોતે પરિવાર માફક અથવા તો વ્યક્તિગત એમની લોકપ્રિયતાના કારણે આજુબાજુના વિસ્તારોમાં ખૂબ નાની મોટી સંપત્તિ થઈ ગઈ. હવે એ સામાન્ય રીતે વિલ કરે તો એના શિષ્યને ઉત્તરાધિકારી બનાવે, પરંતુ દર 6 મહિને 12 મહિને આપણે વાંચતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ કે આ સાધુની આના કારણે હત્યા થઈ, કાં તો એમાં સ્ત્રી સંબંધ કારણભૂત હોય અથવા તો પૈસાનો મામલો હોય. ને આ વસ્તુ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતી પણ નથી. અયોધ્યામાં પણ અખાડાનું આપણે જ્યારે પણ કુંભ મેળા થાય ત્યારે જોઈએ છે કે અખાડા વચ્ચે પણ એક જાતની હરીફાઈ ચાલતી હોય છે. એટલે સ્પર્ધા અને સંપત્તિનો જમાવડો થતો હોય ત્યાં આવું થાય. એટલે આનો એક જ રસ્તો હું જોઈ શકું છું કે જે તે મંદિર અથવા આશ્રમની સંપત્તિના વહીવટ માટે એક વ્યાપક પ્રમાણમાં દરેકનું પ્રતિનિધિત્વ હોય એવી કમિટી કે બોર્ડ રચવામાં આવે. સરકાર હસ્તક લેવાની કોઈ વાત નથી, પણ સરકારનો પણ એક પ્રતિનિધિ હોય, સંપ્રદાયના પણ હોય અને સ્થાનિક આગેવાનોનું પણ એક પ્રતિનિધિ હોય. એવા પ્રકારની વ્યવસ્થા થાય તો કદાચ આ ઇસ્યુ થોડો ઘણો હળવો થઈ શકે. આજે શું થાય છે કે ચેરિટી કમિશનરો કે આ કે તે કે સામાન્ય રીતે જે આપણે ગઢડામાં પણ જોયું કે એ વિવાદ વર્ષોથી ચાલતો જ આવતો હોય છે. એટલે ટૂંકમાં આ સમસ્યા તો રહેવાની જ. સાધુ મહંતોને સંપત્તિની લાલચ પણ રહેવાની. એ લાલચ વ્યક્તિગત ના બની જાય, કોઈ એની ઉચાપત ના કરે, સંપત્તિ જળવાઈ રહે અને વહીવટ સારી રીતે ચાલે, યાત્રિકોની સુવિધાઓ માટે કામ થાય, આજુબાજુના લોકોની સુખાકારી માટે કામ થાય. ને હવે આજે ધર્મ સંસ્થાઓ છે એની ભૂમિકા વધતી જાય છે. લોકો ઈચ્છે છે કે હવે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાને બદલે સામાજિક યોગદાન પણ આપે, શિક્ષણમાં યોગદાન આપે, આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન આપે. તો એ પણ કંઈક વ્યવસ્થિત રીતે થવાની જરૂર છે. માત્ર ને માત્ર પૈસાનો એકત્રીકરણ થતું રહે અને આજે જે સંભળાય છે કે ભારતી બાપુનું 1000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય છે, સોખડાનું પણ હજારો કરોડોમાં છે. તો આ વસ્તુ એક ધર્મ સંસ્થા પાસે આવે અને કુદરતી રીતે સ્વાભાવિક છે કે આ માટેના વિવાદો થવાના અને વાતો અત્યાર સુધી પણ પહોંચી જાય. એટલે દેવસ્થાનની અથવા તો જે તે સંપ્રદાય કે મંદિર હોય કે આશ્રમ હોય તો એના નાણાકીય અને સંપૂર્ણ વહીવટી સંચાલન માટે કોઈ વિચારવું જોઈએ કે માત્ર એ સંપ્રદાયના સાધુઓનું નહીં, માત્ર સંપ્રદાયના અનુયાયીઓ નહીં, પણ એક વ્યાપક પ્રતિનિધિત્વવાળું બોર્ડ રચાય કે ટ્રસ્ટ રચાય તો હું માનું છું કે આ જે મુશ્કેલી કે સમસ્યા કે દૂષણ છે થોડું ઘણું હળવું થઈ શકે. જે સંત બાબુ હું આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે અત્યાર સુધી આપણે જોયું તો પરિવારજનોની જ્યારે વાત આવે ત્યારે તે લોકો એવું વિચારતા હોય છે કે પોતાનું બાળક હોય તે સંતો મહંતોની છત્રછાયામાં રહે અથવા તો કંઈક શીખે, કંઈ સમજે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં કોઈ પરિવાર હવે એવું વિચારશે ખરી કે પોતાનું બાળક સંત મહંતની છત્રછાયામાં રહે અને એમનાથી કોઈ શિક્ષણ મેળવે, એમનાથી કોઈ સમજ શક્તિ મેળવે. અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો લાગી રહ્યું છે કે હવે આવનારી પેઢીને ક્યાંય મોકલવા માટે પણ પરિવારજનો ડર અનુભવશે. બહુ સાચી વાત છે. સંત આશ્રમ એટલે શું? એક આપણી વૈદિક જે ઋષિ પદ્ધતિ હતી, ઋષિ પરંપરા, આર્ય પદ્ધતિ, એ ગુરુકુળ પદ્ધતિ હતી. ત્યાં જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવતું હતું. જીવન કેમ જીવવું, જીવનના મૂલ્યો શીખવાડવામાં આવતા.
કાળક્રમે અત્યારના સમય આપણે એવી જગ્યાએ પહોંચી ગયા છે કે મૂલ્યો, નૈતિક મૂલ્યો તો બહુ સાઈડમાં રહી ગયા, પણ જે જીવનલક્ષી શિક્ષણ હતું, ભગવાન શ્રી કૃષ્ણ સુદામા પણ જીવનલક્ષી શિક્ષણ શીખતા. પાંડવો હોય, કૌરવો હોય કે ભગવાન રામ પણ જીવનલક્ષી શિક્ષણ ઋષિઓના આશ્રમમાં, એ પણ ગુરુ પદ્ધતિ જ હતી બધી. ખોટું નથી. આ વ્હીલ આવવું, કોર્ટમાં મુદ્દો જાવો, આ ખરેખર એક દુર્ભાગ્ય. નકર ખરેખર વૈદિક પરંપરા શું છે? જે ઋષિ પરંપરામાં ગુરુ શિષ્ય પરંપરા, એટલે ઉપનિષદની પરંપરા એ હતી કે ગુરુ શિષ્યની ચાદર વિધિ કરતા, એમાં વ્હીલ ન બનતું. એ એનો ઉત્તરાધિકારી જ હોય, ચાદર વિધિ થાય. અને મારા ધ્યાનમાં છે ત્યાં શિવરાત્રી ગઈ તો પૂજ્ય હરિહરાન બાપુની ચાદર વિધિ જુનાગઢમાં થઈ જ હતી, અને એમાં આચાર્ય મહામંડલેશ્વર પણ હતા, જૂના અખાડાના સંરક્ષક બધા હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બધા હતા, બધાની હાજરીમાં સંતોમાં. અને તમને એક બીજી વાત કરી દઉં, સરખેજના ઉત્તરાધિકારી મહંત કલ્યાણાનંદ ભારતી છે, અને હજે હયાત છે, ભલે લકવાગ્રસ્ત છે અને ત્યાં જ રહે છે સરખેજ. પણ એમણે કલ્યાણાનંદે બાપુએ એ સભામાં જાહેરમાં માઇકમાં તૂટી ફૂટી ભાષામાં કીધું કે આજથી હું આ બધો વહીવટ મારા ગુરુભાઈ હરિહરાન બાપુને સોંપું. આવું જાહેરમાં જૂના પીઠાધીશ્વર ત્યાં બેઠા હતા, બિરાજમાન હતા, સંતો હતા. તો આ વિવાદ પછી આવવો ન જોઈએ. આ મારું તારું પછી જે મુરબ્બી જે નક્કી થયેલા હોય, કારણ કે ભારતી બાપુએ પણ એમની હયાતીમાં હરિહરાન બાપુને વારસદાર તરીકે નિયુક્ત કરેલા છે, એ ઋષિ પદ્ધતિ છે, એમાં વ્હીલનું કોઈ પ્રાધાન્ય નથી, પણ કોર્ટ કચેરીની ભાષામાં એ પ્રાધાન્ય હોય છે. તો વિવાદ અહીંયા થાવો. અને થોડુંક મોટું મન, પૂજ્ય હરિહરાન બાપુના દંડવત પ્રણામ, એમણે પણ થોડું મોટું મન રાખવું જોઈએ હતું, કારણ કે 5 આશ્રમો છે બાપુના, બધાના નોલેજમાં જ છે. તો એકાદ એ એમના નાના લઘુ બંધુ જ છે, એના ભાઈ જ છે, ગુરુભાઈ જ છે. તો એકાદું સત્તા કદાચ એ સંભાળે તો એ ત્યાં ધર્મનું જ કાર્ય કરવાનું છે ને, કામ તો એ જ કરવાનું છે. બાપુ કરે કે એમના ગુરુભાઈ કરે, મૂળ તો જીવનલક્ષી શિક્ષણ જ આપવાનું છે ને. તો બેને જે તમે કીધું એ મુદ્દા ઉપર હું હવે આવું છું કે ખરેખર આશ્રમ મંદિર એ આસ્થાના કેન્દ્રો છે ને, જીવનલક્ષી શિક્ષણ માટેના કેન્દ્રો. હવેના પેઢી પછી બાળકો વિશ્વાસ મૂકશે કે કેમ? ના મૂકે, કારણ કે આવા વિવાદો જ્યારે સાંભળે, આજે તમે જોવો છો છાસવારે દર 15 દિવસ આવો એક મોટી સંસ્થા, નાની સંસ્થા હોય તો આપણે હજી સમજી શકીએ કે જેના હજારો લાખોની સંખ્યામાં અનુયાયીઓ હોય, કરોડોની પ્રોપર્ટીઓ, અનેક આશ્રમો હોય અને જે બહુ પ્રસિદ્ધ હોય બધા, એવી સંસ્થામાં જ્યારે આ થાય ત્યારે નાનામાં નાના, અને અત્યારે તો આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોનિક મીડિયાનો યુગ છે, નાનામાં નાની માહિતી નાનામાં નાના માણસ સુધી તરત પહોંચી જતી હોય છે અને આગ લાગે. એટલે ખરેખર બહુ સાવધાની કરવી જોઈએ. ભૂતકાળમાં પણ આપણે મોટી હું નામ નથી લેતો એ સંસ્થાઓના, આપણને ખબર ને આ ચેનલના આ ડિબેટમાં હું ઘણી વખત એ બધું બોલેલો છું. એટલે ખરેખર બેને કીધું એ વિષય હોવો જોઈએ કે આપણને કંઈક શીખવાનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. પછી જો આવા જ વિવાદો થશે તો પછી કાલ સવારના વાલી માતા પિતા એના બાળકને આશ્રમમાં મૂકવાની તો વાત જુદી રહી, દર્શન કરવા મોકલતા વિચાર કરશે એક વખત. એટલે ખરેખર આ મુદ્દા ઉપર ચિંતન થવું જોઈએ, થિંકિંગ થવું જોઈએ. અને સમાજના પ્રબુદ્ધ જે વર્ગના લોકો છે, આ જયંતિભાઈ આહિર છે, મારી જમણી બાજુ પ્રબુદ્ધ લોકો બધા બેઠા છે, અને બીજા સાધુ સંતો છે, એવા બુદ્ધિશાળી વર્ગોએ ચિંતન, આ બધો ચિંતન મનનનો વિષય છે. એટલે ખરેખર આ વિષયને હવે આપણે આમ ઉડીને વયો જાય બધું થઈ જશે ને કોર્ટમાં વયું ગયું, બરોબર છે, એક આપણી ન્યાયિક પદ્ધતિ છે, કોર્ટ જે નક્કી કરશે ડિસાઇડ માન્ય હોય છે, પણ આપણી પણ જવાબદારી કાંઈક છે. તો આદરણીય સંતો, જે અખાડા પરિષદ અમારી આખી ચાલે છે, સંત આયોગ ચાલે છે, ઘણા બધા અમારા સંતોના મંડળો ચાલે છે, તો એ બધા હવે આ કુંભ મેળાની અંદર ખરેખર આ હવે ચિંતન મનન વિષય કરવો પડશે, નકર આગળનું બહુ બધું તકલીફ વાળું આપણને થશે. જે એટલે આવીને આવી પરિસ્થિતિ રહે તો કદાચ આવનારા સમયમાં આશ્રમ પછી કહેવાય ને કે ભક્તો દેખાશે જ નહીં આશ્રમમાં, અને આશ્રમ ખાલી સૂના જોવા મળી જશે. જયંતિભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? હું બેન હમણાં જે તમે કીધું ને વિદ્યાલયોમાં બાળકોને મૂકે કેમ, હું એક સૌરાષ્ટ્રની એક જગ્યા છે આપાજાલાની જગ્યા, જે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં, હું લગભગ 3-4 વર્ષ પહેલાં ત્યાં ગયો. એક માતા પિતા એના નાના બાળકને, લગભગ 1.5 વર્ષનું બાળક હશે, એને ત્યાં એ મૂકી દીધું. અને એના મહંત બંસીદાસ બાપુ છે,
એટલે એ બાળક અમે બેઠા હતા ને એને સ્વાભાવિક છે કે નાનું બાળક છે એટલે એને પેશાબની કે આ તે એને ખબર ના પડે તો એણે એની કપડાં બગાડી દીધા. તો સાધુ ત્યાં ઘણા બધા માણસો હતા, એના ઈશારા ઉપર કામ કરવાવાળા પણ હતા, પણ સાધુના ખોળામાં એના કપડાં એના બગડ્યા તો સાધુ એટલા હસતા હતા કે આજે હું એટલો પવિત્ર થઈ ગયો, આજે મને આ બાળકે જે કંઈ એના બાળ સહજ એણે જે આ મળમૂત્ર ત્યાગ કર્યો એ ઊભા થયા, એ બાળકને નવરાવ્યો, પોતે એના કપડાં ચેન્જ કર્યા, નાયા અને પાછા હસતા ખેલતા પાછા અમારી વચ્ચે બેસી ગયા. એટલે આવા સાધુઓ આજે પણ છે. બધાય ખરાબ છે એવું માનવાનું કોઈ કારણ નથી. એમાં આવા સાધુઓને કારણે હજી લોકોની શ્રદ્ધા આજે પણ નાના બાળકોને આ જગ્યામાં મૂકે છે એવા દ્રષ્ટાંતો આપણી નજરની સામે છે. એક દાખલો હું અત્યારે એ કહેવા માંગુ છું કે મસ્તરામ બાપુ એ આપણે ભાવનગર થઈ ગયા અને મસ્તરામ બાપુની હયાતીમાં એ એટલા મોટા સંત હતા અને લોકોએ કીધું કે મારે અહીંયા મંદિર બાંધવું છે, પણ એણે કીધું કે મારે હું અહીંયા ખુલ્લા ઓટા ઉપર સૂતો છું, મારી આ એક હડેલી જે ધાબળી છે એ ઓઢું છું અને ફાટેલા કપડાં, અને મારે કોઈ કંઈ બાંધવું નથી. અને એ વખતે એવું કહેવાય છે કે ભાવનગરના રાજા 2 મોટા થાળમાં રૂપિયાના થાળ ભરીને આવ્યા કે બાપુ તમારા હાથે અને આ ગરીબોને વેચી દો. બાપુએ કીધું કે તમારા હાથ ભાંગી ગયા છે, તમે વેચો, તમારી સંપત્તિ છે, હું શા માટે વેચું? આ જ મસ્તરામ બાપુ એક વખત એના શિષ્યને ત્યાં બોટાદ ગયા અને બોટાદ એને અંદરથી એવું ભાવ થયો કે મારે ખીર ખાવી છે અને એ ભાવ એણે છુપાવ્યો નહીં અને એને જેના સેવકને ત્યાં ગયા હતા એ સેવક પણ ખોજા હતા, મુસ્લિમ હતા. આજે આપણા ધર્મની અંદર જે કરીએ ને વાડાબંધી હિન્દુ મુસ્લિમ, પણ એ મુસ્લિમને ઘેર ગયા ને એણે કીધું કે બેન મારે આજે ખીર ખાવી છે અને ખીર મૂકો તો વધુ જાજી મૂકજો. ઓલી બેનને એમ કીધું બાપુ તમે આપણે કુટુંબના 5-7 જણા છે તો કે નહીં તું 10 લીટરની ખીર બનાવ. એણે ખીર બનાવી, એમાં કેસર પિસ્તા ડ્રાયફ્રૂટ નાખ્યા અને તપેલું એમની સામે મૂક્યું અને એ તપેલામાંથી ગ્લાસ ભરી ભરીને પીતા ગયા. કેટલું માણસ પી શકે? અને એ પાછા એ જ તપેલામાં ઉલટીઓ કરતા ગયા, ઉલટી કરતા ગયા, ઉલટીવાળું પાછી પીતા ગયા અને છેલ્લે બેભાન થઈને પડી ગયા અને પછી કીધું કે હજી જીવ તું ખીર ખા, હજી જીવ તું ખીર ખા. તો હમણાં જે આપણા લોયણનું જે ભજન ગાયું ને કે આહાર ને તમારી અપેક્ષા ના હોવી જોઈએ, તમે બધું સંસાર ત્યાગી દીધો છે, તમે ધન દોલત મોહમાયા ત્યાગી છે અને તમે પાછા કરોડોની સંપત્તિ પાછળ જે આંટા મારો છો, તમે પણ જમીનમાં પંચભૂતની અંદર સમાઈ જવાના છો, શા માટે આ બધા કરો છો? સાધુનો વેશ છે તો સાધુને વેશને તમે એને સ્વભાવી જાણો. અને આવા તો અનેક દ્રષ્ટાંતો છે અને મારી સાથે ઘણા બધા વરિષ્ઠ મિત્રો છે એટલે હું જાજુ એટલો સમય નહીં લઈ લઉં, નહીંતર એક નાનું એવું દ્રષ્ટાંત છે કે જ્યારે મોરબીનો રાજા વાઘસિંહ વાઘોજી ઠાકોર એ જ્યારે એના ત્યાં એક ભવાઈ કરવા માટે ભવાઈ આવ્યા અને એના ભવાઈમાં માળવાના રાજાનો એક વેશ હતો અને 92 માળવાનો ધણીનો જ્યારે એ રાજા ભગીરથનો જ્યારે એ વેશ ભજવતા હતા ત્યારે એ માઘોજીએ એના સોનાનો એક હાર કાઢીને એને આપ્યો. ત્યારે એણે કીધું કે રાજા તું તો 150-200 ગામનો ધણી છે, હું તો માળવાનો 92 લાખ માળવાનો ધણી છું. તો આ જો તમે એક વેશ ધારી જે નૃત્ય કરનારો છે, કલા કરનારો છે, કલાકાર જો પણ એ કરી શકતો હોય તો તમે તો સાધુનો ભેગ ધાર્યો છે. તો તમે આ સંપત્તિઓમાં કરી અને હિન્દુના લાખો કરોડો હિન્દુઓના મન શા માટે દુભાવો છો? હું આથી વિશેષ તો કંઈ કહેવા નથી માંગતો, પણ આટલી જ આ સર્વ હિન્દુઓની પીડા અત્યારે આપના માધ્યમથી આ સાધુઓને અપીલ કરીને કહું છું કે તમે ત્યાં રોકાઈ જાઓ, તમે સમાજને કંઈક આપો, તમે સંપત્તિ પાછળ ના દોડો. જી જયંતિભાઈ, એટલે આ વિવાદ હવે રોકાય એની ખૂબ જ જરૂરી છે, કારણ કે સમાજ આમાંથી શું શીખીને જશે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. સંત રામદાસજી બાપુ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. જે પ્રમાણે હવે આ ગાદીનો વિવાદ થઈ રહ્યો છે અને જે પ્રમાણે એક બાદ એક ગાદીના વિવાદ સામે આવી રહ્યા છે, સોખડા પછી ભારતીય આશ્રમનો જે આ ગાદી વિવાદ સામે આવ્યો છે, હવે આ ક્યાં વિવાદ ઊભો થાય છે રહીને તે જોવાનું રહેશે. અને આ સિવાય અન્ય મુદ્દા પર પણ ચર્ચા કરવી છે. ચૌધરી સમાજ દ્વારા જે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે તેના વિશે ચર્ચા કરવી છે, પરંતુ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે.